સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 32 તારીખ આજે 3 મે 2024 આ અધ્યાયને વિશે આપણે પતિવ્રતા નારીઓ જે છે એના ધર્મ જોઈ રહ્યા છે. એમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ 3 પ્રકારની પતિવ્રતા નારીના આપણે લક્ષણો જોયા. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જે ઉત્તમ પ્રકારની એમ કે પતિવ્રતા સ્ત્રી જે છે તે એમ કહે કે શું છે, પોતે પોતાના શરીર ભાવથી અને પોતે પોતાના પતિના શરીર ભાવથી બંનેથી એમ કહે કે અભેદ વર્તે છે. અભેદ વર્તવું એટલે એનો મતલબ એવો છે કે એ પોતાના પતિના શરીરને પણ ચાહતી નથી અને પોતાના શરીરને પણ નહીં ચાહતી, પરંતુ પોતાના શરીરનો ઉપયોગ ફક્ત ને ફક્ત પોતાના પતિ જે છે એની સેવા માટે કરે છે. પતિ એનો દેહ છોડે છે તો એની સાથે પણ દેહ છોડી દે છે. આ ઉત્તમ પ્રકારની પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ છે. સાંભળો. ચિતા પ્રવેશ સમયે જ તે જ તાદાત્મ્ય ભાવને ઉત્કર્ષથી દાહ પામેલા જ પ્રાણ તેણીના દેહ થકી પોતે જ પક્વ થયેલું ફળ દીટા થકી જ જેમ એમ અનાયાસથી નીકળી જાય છે. પેલું ફળ હોય એમાંથી દીટામાંથી કેવું ફળ આમ ફટ લઈને બહાર આવી જાય છે. ગામડામાં હોય તને ખબર હોય, આમ દીટું હોય એક ને પેલું આમ ઓચીને તો આમ પટ થતું હોય ને ફટ લઈને પછી એમાંથી બહાર આવી જાય, એની જાતે જ બહાર નીકળે, કુદરતી જ. એમાં કંઈ બીજા બાહ્ય ફોર્સની કે પરિબળની કોઈ જરૂર નથી, એની રીતે જ બહાર નીકળે, કુદરત. હા બસ એ પોતે કુદરતી જ બહાર નીકળે. બરાબર એવું છે આમાં પણ કે ભાઈ એ ચિતા પ્રવેશ સમયે જ તે જ તાદાત્મ્ય ભાવનાના ઉત્કર્ષથી, એટલે ચિતામાં જ્યારે પેલી પતિવ્રતા સ્ત્રી પ્રવેશ કરે એટલે એને એના પતિ જોડે એટલું તાદાત્મ્યપણું થઈ ગયું હોય કે દાહ પહેલાં જ, એટલે એને અગ્નિ સંસ્કાર થાય એ પહેલાં જ એનો પ્રાણ જે છે તેના શરીરમાંથી નીકળી જાય. એટલે પેલું અગ્નિથી જે જ્વાળા જે છે એની પીડા પેલીને થતી જ નથી. આઈડિયા આવ્યો? આમાં લોજિક એવો છે. કારણ કે જો પતિ જીવતો, પતિ મૃત પામે ને પછી એની જોડે એ જીવતી સળગે તો એ સળગવાની એની પણ એ તો થાય ને પીડા, આને એવી પીડા થતી જ નથી. એટલે અહીંયા લખેલું છે શું, સાંભળો પાછા એકવાર. ચિતા પ્રવેશ સમયે જ, એટલે એ પ્રવેશ કરે તે જ સમયે શું, તે જ તાદાત્મ્ય ભાવનાના ઉત્કર્ષથી. કોને? એના પતિ જોડે એટલું એનું તાદાત્મ્યપણું થઈ ગયું હોય, પતિ મરી ગયો છે એટલે એનો તાદાત્મ્યપણું એના પતિ જોડે એટલું બધું છે કે દાહ પહેલાં જ પ્રાણ તેણીના દેહ થકી પોતે જ, એટલે જે અગ્નિદાહ એને લાગે એ પહેલાં જ એના શરીરમાંથી એનો પ્રાણ જે છે તે નીકળી જાય. દેહ થકી પોતે જ પક્વ થયેલું ફળ દીટા થકી જ જેમ એમ અનાયાસથી નીકળી જાય. એટલે એનું અનાયાસમાં જ એના શરીરમાંથી પ્રાણ જ નીકળી જાય. એટલે પછી જે બળે છે તે તો એનું શરીર બળે છે ખાલી એમ. કાલે એટલે નહીં ચલવેલું કે સમયના અભાવને કારણે સમજાવવું અઘરું પડે. ઘણી વખત શું થાય કે બધું છેલ્લું વાક્ય જેટલું ઇમ્પોર્ટન્ટ આવી જાય ને ત્યારે આ સમય ચાલુ થઈ જાય, એટલે પછી એને છોડી દેવું પડે, નહીં તો પછી સમજ ન પડે સિદ્ધાંત. હા, હૂટર વાગી જાય ને કેબીસીનું. એટલે અનંતર તે જીવ સતીના લોકને પામે છે. પછી એ જીવ સતીના લોકને પામે છે અને તે પછી આ ઉત્તમ પતિવ્રતાના ક્લેવરને અગ્નિ બાળે છે. જો આવી ગયું ને, એટલે આ ઉત્તમ પતિવ્રતાનું જે શરીર છે એને અગ્નિ બાળે છે. એટલે અગ્નિ ફક્ત એના શરીરને બાળે છે, અગ્નિ એનું પ્રાણ નથી લેતું. એનો પ્રાણ પહેલેથી નીકળી જ ગયો હોય છે. આ સમજવાનું હતું. આ કાલે આ વાક્ય ચલવેલું આપણે, પણ એને સમજાવેલું એટલે નહીં કે સમજવામાં થોડુંક ટેકનિકલ હતું, એટલે ઉતાવળમાં મજા નહીં આવે. બરાબર? એટલે તમને કોઈને એવું લાગે કે ભાઈ એ સતી થાય છે અને એના પ્રાણનો ત્યાગ કરે છે તો પેલું અગ્નિ જે છે તે અગ્નિની જ્વાળાથી એનું શરીર બળે છે તો એની એને પીડા થાય ને, પણ એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી એવું છે કે જો એ ઉત્તમ પતિવ્રતા છે તો એ જેવી અગ્નિમાં પ્રવેશ કરે છે તે સમયે જ એના પ્રાણ જે છે એ શરીરમાંથી નીકળી જાય છે. એટલે પછી શું થયું કે એ અંદર ગઈ, એ ખાલી એના શરીરને જ બાળે છે પેલી અગ્નિ, એના પ્રાણ તો પહેલેથી નીકળી ગયા હોય છે. આ ઉત્તમ પતિવ્રતાનું લક્ષણ છે. અને એ પછી દેહ છોડે પછી એ સતીના લોકને પામે, એ લોકોનું સતીઓનું જે લોક હોય એને પામે, એટલે ઉત્તમ ગતિને પામે છે. પણ આ હેતુથી તેણીને દાહકૃત વ્યથાનો પ્રસંગ કિંચિત પણ નથી. જો આવી ગયું ને, દાહકૃત એટલે અગ્નિ જે લાગે એની જે વ્યથા થાય. સામાન્ય રીતે શું હોય કે તમે આમ નાની સરખી દીવાસળી હોય કે એવું હોય, તમે જે રસોઈ ન કરતા હોય એને ન ખબર હોય, જે રસોઈ કરતા હોય એને ખબર હોય કે જરા પેલા તવા ઉપર તમે રોટલી કે ભાખરી મૂકી હોય ને એને આમ પલટાવતા હો, તમે પલટો નહીં હોય તો હાથથી પલટાવી તો હોય ઘણા, અને આમ કંઈ ફોન બનાવે અને ધ્યાન નહીં, આમ આંગળી અડી જાય, ચપકારો બે તો જોરમાં મસ્ત ચપકારો બે. હમણાં ગરમીમાં તો બરાબર આમ એવી મસ્ત તમારી ઊંઘ બૂંઘ હોય તો બધું ઉડી જાય ત્યારે. હવે એ ખાલી ચપકારો લાગે છે એમાં તો આપણી હાલત આવી થઈ જાય છે. તો પેલી તો આખું શરીર મૂકી દે છે અંદર એના પતિની સાથે. તો એને અગ્નિ જે કોઈ હોય તો એ બાળતી હોય તો અગ્નિનું તો બાળવાનું કામ છે, તો એની વ્યથા એના શરીરને લાગવી જોઈએ ને, પણ એને લાગતી નથી. એનો પ્રસંગ એને કિંચિત પણ નથી. કેમ? એના પ્રાણ પખેરું પહેલેથી ઉડી ગયેલા હોય છે.
માટે જ આત્મઘાત દોષ શંકાનો પ્રસંગ પણ તેણીના વિષયમાં આવતો નથી. એટલે એને આત્મઘાતનું પાપ નહીં લાગતું. ઘણાની તો પાછા દલીલબાજી એવી દલીલ કરે ને, આમ શાસ્ત્રને ન માનતા હોય, પણ પાછા આવી જગ્યા પર આપણા શાસ્ત્રોના 2 વાક્યોને અડાડે કે તમે એક જગ્યા પર ના પાડો કે આત્મઘાત તો તીર્થને વિશે પણ ન થાય, ને આ જગ્યા પર પતિ જોડે એની પત્ની જાતે સતી થઈ જાય તો એને આત્મઘાત જ કરેલો જ ને. કહે ને એવી દલીલ કરી શકે ને કોઈ? સમજો. હા, તે એમ કહે ને કે ભાઈ આત્મઘાત કરેલો જ નહીં, એ તો જીવતી છે. તો તમે એક બાજુ એમ કહે શ્રીજી મહારાજ કે આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, પર્વત પરથી પડીને ન કરવો, ને નદીમાં પડતું મૂકીને ન કરવો, ને તીર્થમાં ન કરવો, ને આમ ન કરવો, ને કોઈ રીતે આત્મઘાત ન કરવો. હું મહારાજે ના પાડી જ ને. અહીંયા તો આ પતિ જોડે બળી મૂવાની વાત કરે, સતી થવાની વાત કરે, તો પછી આત્મઘાત તો કર્યો કહેવાય ને એણે. પણ અહીંયા ના પાડે છે શાસ્ત્ર કે એ આત્મઘાત કરેલો નથી એણે. કેમ? કારણ કે એ અગ્નિમાં પ્રવેશ કરે છે એ પહેલાં જ એનો દેહ છૂટી ગયો હોય છે, પ્રાણ અને દેહ અલગ થઈ ગયા હોય છે. એટલે એના શરીરને ફક્ત બારવાપણું જ બાકી હોય છે. તે અગ્નિ ખાલી અગ્નિની જ્વાળાથી એનું શરીર જે છે તે બળે છે. સમજજો, એ આત્મઘાત નથી. જોહરમાં બી એ તો હવે જોહરમાં, હા, જોહરમાં હવે એ પતિવ્રતા હોય તો વાત અલગ છે, પતિવ્રતા ન હોય તો આપણને નહીં ખબર. હા, પણ હવે એ તો બીજાને ન પામે એટલે હવે એ સમય પર કરતા હતા. પણ હવે એની પરિસ્થિતિ શું થાય? અહીંયા જોહરનો ટોપિક નથી એટલે આપણે નહીં કહી શકીએ. આમાં જોહર વિશે લખ્યું હતું તો હું તમને કહે દે, બરાબર? કારણ કે એ કોઈ બીજા પર પુરુષને એને શરીર ન પામે એટલે એ જોહર કરતી હતી પહેલાં ક્ષત્રિય રાણીઓ, એ ખબર પડતી હતી. એટલે એ જોહર એની ગતિ સારી થાય. પણ હવે ભગવાને શું કહ્યું કે આવી ઉત્તમ પતિવ્રતા તો બહુ ઓછી મળે છે. સમજજો. એટલે એની ગતિ ઉત્તમ થાય, પણ તમે એને ઉત્તમ પતિવ્રતા કેવું કે ન કહી શકો એ ડિસાઈડ આપણે કરવાવાળા કોઈ નથી. તમે સમજો. હા, એ જોહર કરતી હશે એ બરાબર છે, સમજો. પણ હવે એ કયા પ્રકારની વાત બરાબર છે કે એ સમયે એ લોકો જે કરતા હતા એ કામ એ લોકો જે હિસાબે કરતા હતા એ લોકોના પ્રમાણમાં બરાબર છે. પણ હવે એની પતિવ્રતાપણામાં આપણે કઈ રીતે કહી શકીએ? કારણ કે એ તો એ લોકોનો ઇન્ટરનલ મુદ્દો છે કે કોણ કયા પ્રકારની પતિવ્રતા છે, ઉત્તમ છે કે મધ્યમ છે કે કનિષ્ઠિકા છે. કારણ કે આમાં તો એ 3ની વાત કરેલી છે ને ભગવાને. સમજો. અને આમાં બાજુ લખેલું છે કે ઉત્તમ પ્રકારની એટલી સહજ નથી હોતી, ને એમાં તો ઘણી બધી એક સાથે કરતી હતી. સમજો. તો હવે ઘણી બધી એક સાથે કરતી હતી તો બધાની માનસિક સ્થિતિ તો એક સરખી ન હોય ને. એ તો ઉપર નીચે હોવાનું. પર્સન તો અહીંયા બેઠેલાની કા હોય છે, આપણા અહીંયા મંદિર આવનારાની કા બધાની એક સરખી હોય છે. તમારા ઘરમાં 5 હોય તો વાતની કા એક સરખી હોય છે. એટલે એમાં તો કંઈ કહેવાય જ નહીં. 5 બધાની 5 આંગળી કા સરખી જ આપણી. એટલે એ ઇન્ટરનલ બાબત છે. પતિવ્રતા પણ એમનું કહી શકાય, તમે કહી શકો. પણ હવે કયા પ્રકારનું છે તો હવે આપણે કોણ નક્કી કરવાવાળા? એ તો એ લોકો નક્કી કરે ને જાતે, બરાબર? હવે એના જે લક્ષણો એ પ્રમાણે એ નક્કી કરતા હશે. પણ એ કાર્ય જે એ સમયે કરતા હતા એ આક્રાંતાઓને કારણે કરતા હતા. એકચ્યુઅલી એ આપણી સંસ્કૃતિ પર લાગેલો બહુ મોટો ડાઘ છે આમ. સમજો. કારણ કે બહારના માણસો આપણી સંસ્કૃતિમાં આવે ને આપણા જ માણસો ફૂટી જતા હતા, ને એને કારણે એ લોકો આપણે ત્યાં આક્રમણ કરતા હતા. અને પછી આપણે ત્યાં આટલી બધી મોટી હોનારતો થઈ, એમાં મૂળભૂત જવાબદાર આપણા પોતાના અંદરના માણસ પણ હતા જ, બધા ફૂટેલા હતા. એટલે જ બધા જયચંદ જ હતા આપણે ત્યાં. સમજો. એને કારણે આપણા દેશે અને આપણી સંસ્કૃતિએ ઘણું બધું સહન કરવું પડેલું છે. એટલે એવા લોકોથી બચીને રહેવું જોઈએ. સમજો. બાકી એવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાય? બરાબર. ચાલો હવે એટલે શું કહ્યું કે એ હેતુથી દાહકૃત વ્યથાનો પ્રસંગ કિંચિત પણ નથી. માટે જ આત્મઘાત દોષ શંકાનો પ્રસંગ પણ તેણીના વિષયમાં આવતો નથી. યદ્યપિ જે અનુગમન છે સતી થવું તે આત્મઘાત નથી. સતી થવું એ આત્મઘાત નથી, અહીંયા એવું કહી છે. કેમ? તો તેથી પ્રત્યવાય લાગતો નથી. તેનો ધર્મએ પણ આદેશ કર્યો છે. ધર્મ પણ આની છૂટ આપે છે સતી થવાની. એટલે એનાથી પ્રત્યવાય એટલે પાપ લાગતું નથી. આત્મઘાતનું જે પાપ લાગે, આત્મહત્યા કરવાનું, તે સતી થાય એને નથી લાગતું. બરાબર. માટે જ મિતાક્ષરામાં સિયેન થકી વિષમપણું અનુગમનમાં ઉપાદાન કર્યું છે. યદ્યપિ ધર્મ સ્વરૂપને નહીં જાણનારાઓ તો આશંકા કરે કે અનુગમનને ધર્મ કેમ કહી શકાય? આ તો આત્મઘાત જ કહેવાય. આ અનુગમન એટલે પેલો પતિને અગ્નિ સંસ્કાર આપ્યો એની જોડે પેલી પણ પોતે સતી થઈ જાય એ ક્રિયાને અહીંયા અનુગમન તરીકે કહી છે. આપણે કહ્યું એ પ્રમાણે અહીંયા કે કહેવાવાળા ડાયાઓ કહે કે ભાઈ એ એની જોડે પેલી જીવતી બળી ગઈ ને એટલે એ તો આત્મહત્યા જ કહેવાય. એટલે કોઈ એવી શંકા કરે એટલે એનો જવાબ અહીંયા આપેલો છે કે ભાઈ આ તો આત્મઘાત જ કહેવાય. તો એણીએ સુકૃત મિશ્રથી પાપ જ કર્યું ગણાય કે ભાઈ એ તો સુકૃતના નામે પાપ કર્યું, કારણ કે એ જાતે બળી ગઈ ને એટલે.
આવી શંકાનો પણ આમાં અવસર નથી. અથવા વિધિના સંસ્પર્શવાળા શયન થકી વિષમ એવા પણ આ અનુગમનમાં સ્વર્ગ સંપાદક એવા પણ જ્યોતિષ તો હોમાદિકમાં જ જેમ એમ સ્વલ્પ પ્રત્યવાયી પ્રાણ ત્યાગકૃત લાગે જ તે દોષનો આમાં અવસર નથી એમ કાપિલ નહીંથી અર્થ સમજવો. એટલે શું કહ્યું કે પેલા જ્યોતિષ તો હોમાદિક પેલા શત્રુને મારવા માટે પેલો કરે, પછી શત્રુ તો મરી જાય, પણ પેલો શત્રુ મરે એનું પાપ જે છે તે પેલાને લાગે, એટલે એની હત્યા કરવાનું પાપ લાગે ને એનો દોષ એને ભોગવવો પડે. પણ અહીંયા એ પણ નથી લાગતો, એ કલમ પણ અહીંયા લાગતી નથી. એમ કરીને એક એક કરીને બધી કલમ અહીંયા એક એક કરીને છૂટી પાડી દીધી. કેમ? એનું કારણ અહીંયા શું બતાવ્યું? વિધિના સંસ્પર્શવાળા શયન થકી વિષમ એવા પણ આ અનુગમનમાં સ્વર્ગ સંપાદક એવા પણ જ્યોતિષ તો હોમાદિકમાં જેમ એમ સ્વલ્પ પ્રત્યવાય પ્રાણ ત્યાગકૃત લાગે જ તે દોષનો આમાં અવસર નથી. એટલે એવો દોષ પણ એને લાગતો નથી. બરાબર? કારણ કે પેલો તો સ્વર્ગમાં જવાના લોભથી એ જ્યોતિષ તો હોમ કરે છે, અને એમાં પાછી જે કહી તે પેલા બધાની પ્રાણીઓની ને બધાની હત્યા કરાવે છે. સમજો, સ્વર્ગમાં જવાના એના કારણે, પણ એને એ પ્રાણીઓની હત્યાનું પાપ લાગે છે પાછું. એના બદલામાં એ જ્યોતિષ તો હોમ કર્યું, એના બદલામાં એ સ્વર્ગમાં ગયો, પણ એ હત્યા કરી એના બદલામાં પાછું એને નર્કમાં પણ જવું પડે છે. સમજો, આમાં એવું નહીં લાગતું, આમાં એ કલમ નહીં લાગતી, એ પણ અહીંયા ચોખવટ કરી. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એવું છે, તમે જે પ્રશ્ન પૂછો છો એ પ્રમાણે શાસ્ત્રોમાં દરેક ઘટનામાં એકને એક કલમ નથી લાગતી. એમ કલમો દરેક જગ્યા પર જે અલગ અલગ હોય છે તે અલગ અલગ રીતે લેવાની, અને એમ સ્વતંત્ર રીતે જે કલમ કઈ હોય એ સ્વતંત્ર રીતે કહેવાની. આપણે કાયમ વાત કરીએ છીએ, એક સામાન્ય ધર્મ હોય, એક વિશેષ ધર્મ હોય, એક વિશેષતમ ધર્મ હોય. સમજો, હવે સામાન્ય ધર્મમાં શું કહ્યું કે આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, પણ વિશેષતમ ધર્મમાં અહીંયા પતિવ્રતાને છૂટ આપેલી છે. એનો વિશેષ ધર્મ છે. વિશેષતમ તો નહીં, પણ વિશેષ ધર્મ. વિશેષતમમાં તો પછી એનાથી આગળ આવે. સમજો, બરાબર? એટલે ત્યારે એકને કૂટકૂટ નહીં કરવાનું. શાસ્ત્રોની આજ્ઞા કે ધર્મની જે કોઈ રીત જે છે કે ધર્મનો નિર્ણય કરવો બહુ અઘરું કામ છે, કારણ કે એમાં તમારે આખો સંદર્ભ જે છે તે સમજવો પડે. પતિવ્રતાનો અહીંયા સંદર્ભ શું છે કે એ એના પતિની જોડે જ બધું પોતાનું સુખ માને. હવે પતિ ચાલ્યો ગયો તો એને જીવવાનો કોઈ અહીંયા અર્થ જ નહીં રહેતો, એટલે એ પતિ જોડે પોતે એમ કહે કે શું છે, સતી થઈ જાય છે. હવે જો એ અહીંયા રહે તો ઉલટી એના માટે પ્રત્યવાય થવાનો કે પાપ થવાની શક્યતા રહી છે. એના કરતાં શરીર રહે જ નહીં તો કાં રહેવાનું એમ. એટલે એ કારણે એ શરીર છોડી દે છે. સમજો, ઇન્ટેન્શન સમજજો. ત્યારે બીજા જે કંઈ આત્મહત્યા કરે છે, કે જે આમાં જ્યોતિષ તો હોમાદિકની જે કંઈ વાત કરીએ એમાં એ લોકોને પાપ કેમ લાગે છે? કારણ કે એને આ લોક કે પરલોક સંબંધી બીજું કોઈ સુખ ભોગવવું છે. પેલો જ્યોતિષ તો હોમ કેમ કરે છે કે સ્વર્ગનું સુખ ભોગવવું છે. સમજજો. અને એના માટે અહીંયા એમ કે હિંસક પ્રકારના યજ્ઞો જે શાસ્ત્રોમાં કયા તે કરે છે. અને ઘણા બધા જે કોઈ બકરા ઘેંટા બલિ આપે, જે મારી નાખે, જે કંઈ કરે તે આવે, યજ્ઞને વિશે હોમ કરે તે. સમજો, એ લોકોને મારી નાખે તે. બરાબર? એટલે યજ્ઞને વિશે બલિ ચડાવે એમ. યજ્ઞને માટે તમે કહ્યું કે યજ્ઞના નામ પર તમે કહ્યું જે કહી દે, જેનો શ્રીજી મહારાજે કે વૈષ્ણવ સંપ્રદાયના બધા મોટા આચાર્યોએ બહુ મોટો વિરોધ કરેલો છે કે ભાઈ વૈષ્ણવોએ કોઈ દિવસ હિંસક યજ્ઞ કરવા નહીં, કે કરાવવા નહીં, કે એનો ભાગ બનવું નહીં. એનું પ્રતિપાદન જરા પણ ન કરવું. બરાબર? તો એમાં જે લોકો કરાવનાર છે તેની ઈચ્છા શું છે? તો સ્વર્ગાદિક લોકને પામવા માટેની. કારણ કે એમાં એવું લખેલું છે કે તમે આ પ્રમાણે આવા યજ્ઞ કરો તો એનાથી તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. પણ એમાં પાછી નીચે એક કલમ બીજી પણ છે કે એ યજ્ઞ કરાવો તો તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, પણ પેલા જે નિર્દોષ પશુઓને તમે મારી નાખ્યા તે પાપ લાગે છે. એના બદલામાં તમારે પાછું નર્કમાં પણ જવું તો પડે છે એમ. એટલે શ્રીજી મહારાજે ના પાડી કે આપણે તો ભાઈ ભગવાનના ભક્ત છે, અને નિષ્કામ એવા ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છે, તો આપણે વૈષ્ણવ છે તો વૈષ્ણવે કોઈ દિવસ કોઈ પણ એવું હિંસા કોઈ દિવસ કરવાની જ નથી. મહારાજે શું કહ્યું? સ્ત્રી ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ અમારા સત્સંગીએ કોઈ દિવસ હિંસા નહીં કરવાની. એટલે આપણા માટે હિંસા ત્યાજ્ય જ છે. મનસા વચના કર્મણા, કોઈની મન વચન કર્મથી પણ આપણે હિંસા નહીં કરવાની. બરાબર? આ પછી કોઈ જાણી જોઈને ચોંટવા આવે એ વાત અલગ છે, ને બે શબ્દ ગરમીમાં બોલાઈ જાય તો અલગ વાત છે. બાકી આપણે જાતે એવી ઈચ્છા નહીં રાખતા કે આપણો કોઈ શત્રુ બને. સમજજો, વેચાતી તો આપણે લેવા જતા જ નથી, એ આપણે શોખ જ નથી.
મને કોઈ કહે કે આની જોડે બાજવા જવું ને પેલા જોડે જવું, ચાલની પેલાને કંઈ બતાવી દઈએ ને આને કંઈ, ના ભાઈ, એ વેચાતી લેવાવાળી વાત નહીં કરવાની. તું જાની ભાઈ, શાંતિથી જીવવા દે. કારણ કે મને એટલી ખબર પડે છે કે આપણે આપણું કરવામાંથી ઊંચા નહીં આવતા તો આખા ગામનું કાંક પકડવા જવાના, સમજો. એટલે એ વેચાતી લેવાવાળી વાત ખોટી. આપણે ના, જોવાવાળાને કંઈ પાપ નહીં લાગે. એને શું, એ કંઈ એનો ભાગ જ નથી. તો એ તો હવે દાખલા તરીકે સિમ્પલ વાત તમને કરું, આપણે આ રસ્તામાંથી જતા હોય ને આ પેલા માર્કેટ્સ નથી હોતા, એમાં પણ આ લોકો હત્યા કરે છે, તો તમે કંઈ એના ભાગ થોડા છો. તમારે જબરજસ્તી એ ગલીમાંથી જવું પડે તો તમે શું કરવાના? બની શકો એટલે તમે ના જાઓ, પણ હવે ટ્રાફિક બધી બાજુ જામ હોય તો તમારી ગાડી ત્યાંથી જ જાય, તમારી નજર એની પર પડી ગઈ ને પેલા એ સમયે જ કંઈક કર્યું એવું, તો તમે શું કરવાના? તમારા હાથમાં કાં કઈ છે? તમે એનો ભાગ નહીં બનવા જોઈએ. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં એ ના પાડેલી છે કે 8 જણા જે છે તે દોષી છે, લાવનાર લઈ જનાર. એ જે 8 કયા છે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં, એ કોઈને કોઈ હિસાબે એનો પાઠ છે, ભાગ છે. એ દલાલી કરનાર કે વેચનાર કે ખાનાર કે લાવનાર કે જે કંઈ છે તે તમે થોડા એના ભાગ છો. તમે તો જઈ ચડ્યા અને તમારી સામે કર્યું તો તમે શું કરવાના? અંદર તમે કરવાના શું? તમે આંખ બંધ કરીને ગાડી તો ચલાવી નહીં શકવાના. હવે અમે 2 ઘણી વખત જઈએ તો એ કઈ રીતે સ્ટન્ટ થોડા કરવાના જ. કંઈ આપણે કે અમિતાભ બચ્ચનના શશી કપૂર થોડા છે કે પેલો પાછળથી ડિરેક્શન આપે ને પેલો ચલવે. બરાબર? કાકાને હસવું આવી ગયું, કાકા પિક્ચર જોઈ લાગે છે. હા, કાકા તરત આવી જાય એટલે કાકાને ખબર પડી ગઈ પિક્ચર જોયેલી, અમિતાભ બચ્ચનને શશી કપૂર. બરાબર? તે આપણે કે એ થોડા છે. હવે અમે બંને ભાઈ ઘણી વખત જતા હોઈએ. હવે બહાર ટ્રાફિક હોય, તમને એમ કે મંદિર પહોંચો ને ટાઈમ પર તમે જુઓ કઈ ગલીમાંથી જવાય, તમે ગલીમાં ઘુસાડી દો. હવે એમાં કોઈ ગલી એવી પણ આવી જાય તો તમે શું કરવાના? એમાં તમારા હાથમાં થોડું થઈ ગઈ. આ લોકો ઝાંપા બજારમાં રહેતા હતા ત્યારે તો ઊભો જોવાનું મળે, તો એ લોકો શું કરે વિચારે? એમાં રોજનું હોય, સમજો. તેમાં એ લોકો થોડા એનો ભાગ ભજવવાના. એટલે એ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં 8 જે કયા છે એ તો જવાબદાર છે, આપણે થોડા જવાબદાર છે. હું એક મંદિરમાં જઈ ચડેલો ને પછી મેં જોયું કે અહીંયા આવું લાગે છે તો મંદિરમાંથી બહાર નીકળી ગયો. પછી ખબર નહીં હોય તો આપણે શું કરવાના? કારણ કે આપણે આવા બીજા કોઈ દેશમાં જતા હોઈએ, સમજો, આપણા ગુજરાતમાં હોય તો આપણે એવું કંઈ જોયું નહીં હોય. આપણા ગુજરાતમાં બધા મંદિરો આપણા બધા સારા જ લાગે. હવે આપણા ગુજરાતીના મગજમાં શું હોય? મંદિર એટલે ભાઈ બધા સારા જ કહેવાય. આપણે તો એવું હોય. પણ હું એક જગ્યા પર રાજસ્થાનમાં આવા મંદિરમાં જઈ ચડેલો, લાઇનમાં ઊભો રહીને ઉપર દાદર ચડીને ઉપર સુધી ગયો, પણ હું મંદિરમાં મને કંઈ શાંતિ જ નહીં વળે. પછી મેં આમ જોયું તો નીચે કંઈ પીછા પડેલા હતા. તમે કોકને પૂછ્યું કે આ પીછા કે ના? કે આપકો માલુમ નહીં હે યહાં પર સુબહ બલી ચડતી હે. ઓ તારી તો ભલી થાય. એટલે હું તો લાઈન તોડીને સીધો હું ઊંધો આવ્યો. પેલા બધા કહે કે ઉલટા ક્यों आ रहे हो એમ કહી ગઈ. મેં કહું અભી એક કામ યાદ આ ગયા એમ કરીને નીચે આવી ગયો. પછી દર્શન કરવા નહીં ગયો. પછી 2-3-4 વર્ષ પહેલાં, કોરોના પહેલાંની વાત, એટલે વધારે ટાઈમ થયો થોડો. આ બાજુ પહેલાં ત્યાં ગયેલો આપણે, કામાક્ષી દેવીની આગળ કયું સિટી છે? ગૌહાટી. તે ગૌહાટીમાં મારે કામ હતું ને પછી રેલવે લેટ થઈ ગઈ ને 3-4 દિવસ ત્યાં રોકાવાનું થયું ગૌહાટીમાં. તો મને ઘણા લોકો કહે ચાલો બાજુમાં કામાક્ષી દેવીના દર્શન કરાવીએ, પણ હું ના ગયો જોવા. મને કહે કે ચાલની અહીંયા બેઠા એના કરતાં બહુ ઇન્ડિયાનું ફેમસ મંદિર છે. હું ભાઈ તારે જવું હોય તો જા, તું ભાઈ તો સાંજે પાછો આવી જાય. એક જ સ્ટેશન, સુરતને ઉડના જેટલું, ગૌહાટીને કામાક્ષી દેવી એટલું દૂર છે. હું મારી ઈચ્છા નથી. મને કહે કે તું તો આમ તો બહુ ભગત છે તો એમાં કેમ નહીં આવતો? ભારતનું બહુ મોટું મંદિર છે, પણ ત્યાં પણ બધું આવું બધું થતું હોય, સમજો. અને મેં કહું કે આપણે કાં જઈને કંઈ કરવાના? શક્તિની પૂજા કરે છે ત્યાં. એટલે એ સ્ટેશન પર મારી ટ્રેન પણ અટકેલી એક વખત, અને ઘણો સમય અટકેલી રહી. જતે તો હું ધારતે તો ઉતરીને દર્શન કરી શકતો હતો. પછી મને એવું થયું કે હવે આપણે ક્યાં જવું ત્યાં અને મગજમારી કરવી. કંઈ કોઈનો વિરોધ નહીં, પણ આપણે નહીં જવું તો નહીં ગયા. જેની જેવી ઈચ્છા એ તો બરાબર. એટલે આપણે કંઈ શક્તિના ઉપાસક, શક્તિના વિરોધી નથી પાછા, પણ જ્યાં તામસી દેવતા હોય ને બલિ ચડાવતા હોય ને એવું હોય તો આપણે એવું મહારાજે ના પાડીએ એટલે આપણે નથી જતા. બાકી શક્તિને તો આપણે માનીએ છીએ. જ્યાં લક્ષ્મીજી એકલા હોય, કાં રાધા લક્ષ્મી હોય, કાં રાધિકા સહિત શ્રી કૃષ્ણ હોય, કાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર હોય તો આપણે જઈએ જ છે ને, એમાં કાં વાંધો છે આપણે? બરાબર? લક્ષ્મી વગર આપણે કાં ચાલે એવું છે? ઉત્સવ સમૈયા કરાવીએ તો ઘીના ડબ્બા આપણે જ જોઈએ છે, પહેલાં તેલના ડબ્બા આપણે જ જોઈએ છે, તો એના વગર કાં ચાલે? હે, તો ધર્મ કરવા બી ધન તો જોઈએ જ છે ને. તો લક્ષ્મીનારાયણ દેવના જેટલા મંદિર હોય, આ બિરલા ટેમ્પલ્સ છે ને એ બધે તો આપણે બધે જઈએ છીએ. પણ આવું કંઈ ખબર પડે તો પછી ના જઈએ, કારણ કે શક્તિના ઘણા બધા રૂપ છે, સમજો. બરાબર? ચલો, મધ્યમાં. હવે મધ્યમાનું વાત શરૂ થઈ. મધ્યમાં સાધ્વી
તો પોતાના પતિના મરણ દિને જ પતિના અને પોતાના પૂર્વજન્મ એકને જ જાણે, અધિક પૂર્વજન્મને જાણતી નથી. પહેલાં ઘણા બધા પૂર્વજન્મને જાણતી બતાવેલી. કેટલા બતાવેલી? 7 બતાવેલી ને આગળના, 7થી પણ વધારે. નામાં તો એક જ જન્મને જાણે, મધ્યમાં છે એટલે. બરાબર? હા, જોઈ એના પતિના બી પૂર્વજન્મ 7 જન્મ જાણી જાય. પેલી જે ઉત્તમ હતી તે તો સાથે નહીં, પણ એ જાણે પેલી એના પતિવ્રતાપણાના તેજને કારણે એના પતિના અને એના આગળના 7 જન્મ સુધીનું જાણે. ઉત્તમ હતી. કાલે તો આવેલું, કાલે તું હતો તો ખરો અહીંયા? કાલે નહીં હતો, પરમ દિવસ હતું ને. આજે આમાં આ જે હોય તો એક જન્મને જાણતી હોય. બરાબર? આ મધ્યમાં તો પતિના મરણ દિને જ, પાછા પતિના મરણ દિવસે જ એને ખબર પડે કે એના પતિના અને પોતાના પૂર્વજન્મને એકને જ જાણે છે. એટલે એક એક પૂર્વજન્મને તો આ પણ જાણે છે. બરાબર? અધિક પૂર્વજન્મને જાણતી નથી. અનંતર પતિના મરણ સમયે તેની સાથે તાદાત્મ્યને પામે છે. એટલે પતિનું મરણ સમય હોય તો એ પણ તાદાત્મ્યને પામે. જેમ અહીં પતિ ઊભો રહેતા ઊભી રહી છું, તે બેસતા બેસું છું, તે પ્રહર્ષ પામતા પ્રહર્ષ પામું છું, તે ખિન્ન થતાં ખિન્ન થઉં છું, તેમ પરલોકમાં જતાં તેની પાછળ જઈ સ્વર્ગમાં પણ એમ જ તદેક સ્વભાવવાળી થઈશ. એમ તદેક સ્વભાવતા અધ્યવસાયને સુદૃઢ પામે છે. તે જ દ્રઢ અધ્યવસાયથી શૌર્યવશ પામતા ચિતામાં દાવ યથાને રણમાં સૂરજન શસ્ત્રાદિકના પ્રહારને જેમ એમ નથી જ જાણતી. પરમ ધૈર્ય ગુણથી દેહદાહજન્ય વિકળતાએ વર્જિત માટે જ ચિતામાં નિશ્ચરપણે જ રહીને જ તે દાહ વ્યથાને સહન કરે છે. એટલે આને અગ્નિ લાગે છે ખરી, પણ પેલો લશ્કરમાં જેમ સૈનિક કોઈ હોય ને એ લડવા જાય અને એ પેલો ઘા ખાતો હોય અને કેવો સહન કરે, તેમાં સહન કરતી હોય. ચિતામાં જાય અને સહન કરે. એટલે ધૈર્ય રાખે છે, શૌર્ય રાખે છે અને એ એના પતિ જોડે સતી થાય છે એમ. બરાબર? પણ આ ડાયરેક્ટ એનો પ્રાણ નહીં નીકળી જતો, કારણ કે પેલી ઉત્તમ હતી ને આ મધ્યમાં છે. ફરક પડે ને. મેં તમને શું કહ્યું, કોઈ બે વ્યક્તિ એક જેવા નથી હોતા. આ લોકોના સમયમાં વિવિયન રિચર્ડ્સ જેટલું બિંદાસ રમતો હતો એટલું બિંદાસ કોઈ નહીં રમી શકતો હતો. સમજો, આ લોકો જ્યારે હતા ત્યારે રિચર્ડ્સ જેટલું બિંદાસ મારતો હતો, વેસ્ટ ઇન્ડિઝનો વિવિયન રિચર્ડ્સ, એટલું બિંદાસ આખી દુનિયામાં કોઈ નહીં રમતો હતું. ને એણે એની આખી જિંદગીમાં હેલ્મેટ નહીં પહેરેલી. અને સામે બોલર કોણ ખબર છે? લીલી, થોમ્સન, પાસ્કો, બધા ખતરનાક બોલર ઓસ્ટ્રેલિયાના. ઇંગ્લેન્ડમાં બોબ વિલિસ. બરાબર? તો પણ વિવિયન રિચર્ડ્સે કોઈ દિવસ હેલ્મેટ નહીં પહેરી. લાલ કલરની ટોપી પહેરના આમ કરતો ચ્યુઇંગમ ચાવતો આવતો હતો. અને એ મેચ બોલ ક્રિકેટને આપણે પ્લાસ્ટિકના બોલને રમીએ ને એવી રીતે રમતો હતો. અને સ્લીપમાં ઊભો રહીને કેચ આવે ને તો આમ છાતીથી બોલને મારતો હતો, આમ ધમ્મ દઈને ઉછાળે ને પછી કેચ પકડે. એટલો મજબૂત હતો. બરાબર? હવે એ જેટલું ઇઝીલી એ કામ કરી શકતો હતો એટલા બીજા નહીં કરી શકતા હતા. સમજો કેમ? એ એના સમય કરતી ફાર અહેડ હતો. હવે અત્યારે જેમ આપણે ત્યાં કોઈ બોલ કરતાં રન વધારે મારે T20માં, તો એ એવી રીતે વન ડે ક્રિકેટમાં રમતો હતો ઘણી વખત ને બોલ કરતાં રન વધારે મારતો હતો. એ જ એક એવો બેટ્સમેન હતો જેની વન ડે અને ટેસ્ટ બંનેમાં 50 રનની ઉપર એવરેજ હતી. હી વોઝ ધ ઓનલી પ્લેયર. સમજો, ઇવન સચિન તેંડુલકરની વન ડેમાં 50ની એવરેજ નથી, પણ વિવિયન રિચર્ડ્સ એનાથી જૂનો હતો ને એની 50ની એવરેજ હતી. એટલે હી વોઝ ફાર હેડ ફ્રોમ અધર પીપલ. એટલે બધા એવા ના હોય એમ. સમજો, તેમ આમાં પણ ભગવાન એ પ્રમાણે બતાવે છે. આ લોકમાં પણ એવા લોકો બધા એક સરખા નથી હોતા. તેમ પરલોકમાં જવાવાળા જે કોઈ હોય તે પતિવ્રતા હોય, એમાં પણ ફરક હોય. ઇટ મેક્સ ડિફરન્સ. અને ડિફરન્સ હોવો એ કંઈ ખરાબ બાબત નથી. તમે લોકો છે ને કોઈ પ્રકારના ડિફરન્સ કે તફાવતની વાત કરો તો લોકો એને ઊંચ નીચ પર લઈ જાય છે. એ ઊંચ નીચ હોવી કંઈ ખરાબ બાબત નથી. એ તમારા પૂર્વના કર્મને અનુસારે છે અને એ તમારે સ્વીકારવી જોઈએ, કારણ કે એનાથી તમારી ને મારી ઓળખાણ છે. તમે સમજતા કેમ નથી? તમારી ઓળખાણ કે તમારી આઈડેન્ટિટી તમારા અમુક ગુણને કારણે છે. દાખલા તરીકે આ અહીંયા બેઠેલા લોકોમાં સૌથી ઓછા વાળવાળા તો આ ભાઈ. સમજો, આ જોઈ લો બધા, એ એમની ઓળખાણ છે. અને સૌથી વધારે વાળવાળા કોણ? તો તમે ને આ ભાઈ. તો વાળથી તમારા બધાની ઓળખાણ થઈ ને. હવે એમાં ખરાબ શું ને સારું શું થયું? આ ભાઈના ઓછા વાર છે એટલે કંઈ ખરાબ થઈ ગયું? ના, ભાઈના વધારે વાર છે એટલે સારું થઈ ગયું? ના, એ એની ઓળખાણ છે મોટા ભાઈ. એમાં કોઈ ડિફરન્સ છે તે ડિફરન્સથી એની ઓળખાણ થઈ. એમાં કંઈ કોઈ સારો ને કોઈ ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી. આઈડિયા આવી ગયો તમને કહેવાનો મતલબ? જીવ પોતાના કર્મને કારણે જુદા પડે છે બધા. અને એણે જે ફિલ્ડમાં, જે ક્ષેત્રમાં જે પ્રમાણે કામ કરેલું હોય એમાં એ એક્સપર્ટ હોય તો સ્વીકાર લેવાનું. હવે આ જીગર છે એને સોફ્ટવેરનું જેવું કામ પામે છે,
ફાવે છે કે તમને ફાવે છે, મને ફાવે એવું, મને સોફ્ટ લખતા આવડે અને વેર પણ કદાચ હું લખી દઉં, પણ એનાથી આગળ કંઈ નહીં ખબર, સમજો, મને ના આવડે. આના જેટલી હું મંદિરની સેવા નહીં કરી શકું. પણ આ વસ્તુ સમજવી બહુ કઠણ છે કે દરેક વ્યક્તિ દરેક કામ નહીં કરી શકતો, જેણે જેમાં કર્યું હોય. ઘણાનું શોર્ટકોટનું કામ હોય. હવે તમે તો સોફ્ટવેરમાં જે આવે તો તમારું તો જે હોય તો બધું ફરમામાં હોય, એપ્લિકેબલ જે હોય તે જ બધું લાગે. કોઈ પણ વસ્તુ એવી નહીં હોય કે જે અનએપ્લિકેબલ હોય, સમજજો. બધું એપ્લિકેબલ હોય, પહેલેથી બનાવેલું હોય એમાં જ બધું જતું હોય. પણ ઘણા લોકો એવા પણ હોય છે કે જે જાતે બધું કરતા હોય ક્રિએશન. હવે એ આખી ખોપરી હોય જ અલગ હોય. R&D વાળા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટવાળા. હવે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કરતા હોય, હવે એમાં ઘણા નવું નવું શોધતા હોય, એના માટે તો એ આખું નવું જ હોય. એટલે એ જે કંઈ આવે તે બધા અવલોકન જાતે લખતો હોય પેલા નોટમાં, કારણ કે એ એનો ફર્સ્ટ ટાઈમ એ કરે. હવે એની બુક મૂકીને જાય એટલે એના પછીનો જે કંઈ કરે તે એણે જે R&Dમાં શોધ્યું હોય તો બીજો કરે, સમજો. આવું છે. દુનિયા બહુ મોટી છે, આપણી અલ્પ એવી બુદ્ધિ છે, અને આ ભગવાને બનાવેલી દુનિયા છે ને એને આપણે ઓળખવાની છે ને એમાં સમય આપણી પાસે આટલો છે. તો એ શક્ય છે કે આટલી મોટી દુનિયાના બધા રહસ્યો આપણા આટલા મગજમાં આપણે બધું સમજી શકીએ, કે આપણે બધી સમજ પડી જાય આટલી જ્ઞાન શક્તિમાં? શક્ય છે? તમને લાગે છે? હમણાં પેલી એક ચેનલ આવે છે ને, શ્રદ્ધા ચેનલ, એની પર એક બહુ જોરદાર નાની વાર્તા આવેલી. એક નાનો છોકરો હતો ને, તે સમુદ્રને ભરવા માટે આટલું નાનું બાઉલ લઈને આવેલો અને એ સમુદ્ર પાસે ઊભો રહેલો. તો ત્યાં એક સાધુ આવ્યો. તે કહે કેમ? કે મારે સમુદ્ર ભરવો જ, પણ મારો આ જે કટોરો છે તે બહુ નાનો છે. તો સાધુ એની પર હસ્યા. પહેલાં હસ્યા અને પછી એ સાધુને દુઃખ થયું અને સાધુએ એને શાબાશી આપી, ખુશ થઈ ગયો. એમ કે તે મને મારા પ્રશ્નનો જવાબ આપી દીધો. કે તમારા પ્રશ્નનો શું જવાબ આપ્યો? એ કે હું મારા આટલા નાના મગજની અંદર ને અલ્પ જ્ઞાન શક્તિથી એમ કે આખી દુનિયા વિશે વિચારીને આખી દુનિયાને ઓળખવાનો પ્રયત્ન કરી રહેલો હતો. હવે મારી જ્ઞાન શક્તિ આટલી, તો એમાં આખી દુનિયાના રહસ્ય હું કાથી સમજી શકવાનો? મને આ પ્રશ્નનો જવાબ નહીં મળતો. પણ તે મને આજે જવાબ આપી દીધો કે જેમ તારા કટોરામાં સમુદ્ર નહીં આવે, એમ મારી જ્ઞાન શક્તિમાં આખી દુનિયાના રહસ્ય કાથી આવે? એ તો ભગવાન જેટલા સમજાવે એટલા સમજી શકાય, કારણ કે એને બનાવનાર ભગવાન તો સર્વજ્ઞ છે અને હું અલ્પજ્ઞ છું. તો હું કેવી રીતે કહી શકું કે મને બધું સમજ પડી જ ગયું? અને હું એવો દાવો પણ કેવી રીતે કરી શકું કે હું જે સમજો એ જ બધું સાચું છે? કેવી રીતે કહી શકું? એટલે એ પણ મૂર્ખાઈ છે. કોઈ એમ કહેતો હોય ને કે હું જે સમજો એ બધું સાચું, કે હું જે માનું એ જ બધું સાચું ને હું માનું એ જ બધાએ માનવાનું, તો એ પણ તમારી મૂર્ખાઈ છે, સમજો. એવું હોતું જ નથી. કારણ કે તમને જે સાચું લાગે છે એ બીજાને ખોટું લાગે છે, અને બીજાને જે ખોટું લાગે છે તમને સાચું લાગે છે. સત્ય તો એક જ છે, પરબ્રહ્મ. એને સમજવાની રીત બધાની અલગ અલગ છે અને બધા પોતપોતાની અલ્પ બુદ્ધિથી એને ઓળખવાની કોશિશ કરી રહેલા છે વેદો દ્વારા. હવે જેને વેદોમાંથી જે સાચું લાગ્યું એ પ્રમાણે એની વાત કરી. હવે આપણે ફોર્ચ્યુનેટ છે, નસીબદાર છે કે આપણે સમજાવવાળા ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે, એટલે આપણે સમજી ગયા બરાબર. પણ બીજા જે કોઈ સમજ્યા છે, જેટલું સમજ્યા છે એનું જેટલું સાચું કે જેટલું સારું, જેટલું શ્રીજી મહારાજે પણ કેમ સ્વીકાર્ય કર્યું કે ભાઈ એ કંઈ જેટલું સમજ્યા, સાચું સમજ્યા તે તો લઈ લે, મગજમારી કાં કરવાની? એટલે તો ભાઈ સેવા રીતિ લઈ લીધી કે ભાઈ રામાનુજનો સિદ્ધાંત લઈ લીધો, વિશિષ્ટા જોઈ, સીધો ને સીધો. હવે એમાં પેલો BAPS વાળો માથાકૂટ કરવા ગયો ને ઉલટા સુલટી કરવા ગયો તો ઊંધો પડી ગયો ને. હવે એમાં ઝડપાઈ ગયા બધા. ઊંધો એ પડ્યો પણ ઝડપાઈ ગયા આપણાવાળા બધા. પણ એકચ્યુઅલી શું હતું? એની જોડે છેડો ફારવાની જરૂર હતી. આપણે સમયસર એની જોડે છેડો ફાર્યો નહીં એટલે આપણી તકલીફ ઊભી થઈ. કેમ? બંને બાજુ લાડુ ખાવા હોય તો પછી કેવી રીતે શક્યતા રહી? લાડુ બે થોડા ખવાય, કાં એક જ લાડુ ખવાય? એક મોડામાં એક લાડુ આવે, બે લાડુ થોડા આવે, બરાબર? આવું છે. ચાલો હવે દાહવ્યથાને એ સહન કરે એટલે આને દાહવ્યથા થાય કરી. હવે ત્રીજી કનિષ્ઠા પતિવ્રતા તો પોતાને કે પતિને પૂર્વજન્મને નથી જાણતી, એ નહીં જાણતી. એટલે ભાઈ તમે અહીંયા જે કોઈ બેઠેલા છે સમજી જજો, એ લોકોને જે કંઈ એ જાણવાની નથી કોઈની. મારી હતે તો મારી પણ ન જાણતે, બરાબર? તમે ભાઈ મને હું પણ વચ્ચે લઈ જ લઉં છું, બરાબર? મારી હતે તો હે, પણ નથી, એ અલગ વાત છે. ચાલો. સતી ન થવામાં લોકો પરિહાસ કરે તો આપણા કુળને સમુચિત નથી. એવી કેવલ લોકલાજને લીધે અને કામનું પરાક્રમ દુર્લભ્ય હોવાથી પ્રમાદથી ચારિત્રનો લોપ થતાં પિતાનું તથા પતિનું કુળ કદાચિત કલંકિત મારે લીધે થાય એવા ભયને લીધે અથવા વૈધવ્ય ધર્મનું આચરણ દુષ્કર જેવા હેતુને લીધે તથા આપત્તિમાં રક્ષક સત્પુત્રાદિકના અભાવને લીધે પતિની ચિતામાં પ્રવેશ કરે છે. જો આપણે વાત કરીને
ઉલટાનું એવું છે અહીંયા કે એ શરીર રાખે તો એને પાતક થાય એવું છે, એટલે એ શરીરનો ત્યાગ કરે. જો આ કનિષ્ઠામાં એવું આવી ગયું, આ મને ન ખબર હતી, હું કંઈ ઘરેથી વાંચીને નહીં આવતો, ખાલી મને એવું લાગ્યું કે આવું હોવું જોઈએ. સમજો બરાબર. કોઈ પણ મુદ્દો હોય ને એના આજુબાજુના સંદર્ભ પ્રેક્ટિકલ હોય તો બધા ચેક કરી જોવાના, કશે ને કશે તમારા એ ખરા પડી જતા હોય. જો તમને બરાબર તમે દુનિયાને જોતા તમને બરાબર ફાવતું હોય તો પૂરેપૂરા તો નહીં આવે, થોડા થોડા આવી જાય. એનું લોજિક શું છે પતિવ્રતાનું એ પહેલાં સમજો કે એના શરીરથી સંપૂર્ણપણે એના પતિને વફાદાર રહેવી જોઈએ. હવે એનો પતિ જ નહીં રહેતો તો એ પરિસ્થિતિમાં એનો લાભ લેવા માટે ઘણા બધા લોકો આવે. સમાજ બહુ ખરાબ છે, ક્યાં સુધી એના મનને મનાવે. હવે આ આમ પણ કનિષ્ઠિકા છે તો એ કરે શું, તો પાપ થવાના ચાન્સ વધી જાય. એનો પુત્ર ના હોય, એનો ભાઈ ના હોય, એના પતિની જોડે એટલે એના પિતા કોઈ ના હોય તો પછી એના શરીરની કે એની રક્ષા કોણ કરે. અને કદાચ એને પતિવ્રતાપણાનો ભંગ થયો એના પતિના ગયા પછી તો એના પતિના કુળ, એના પિતાના કુળ બધાનું સત્યાનાશ થઈ જાય. નામ આ લોકમાં બગડે અને પાતક થયું એટલે પરલોક પણ બગડે. એટલે આ ભયને કારણે એ શું કરે છે, સતી થાય છે. સમજો આ કનિષ્ઠિકામાં આવું આવ્યું. બરાબર. એટલે શું કહ્યું, ધર્મચારિણી પણ આ કનિષ્ઠ પતિવ્રતા ચિતાગ્નિથી બળતા વ્યાકુળ થાય જ છે. એ વ્યાકુળ થાય છે ચિતાગ્નિથી. આ ત્રિવિધ પતિવ્રતાનો પાતિવ્રત્ય ધર્મથી અને અનુગુમન સુકૃતથી શ્રી રુદ્રે યુક્ત એવી પાર્વતીના લોકને પામે છે. એટલે પાર્વતીજીના લોકને આ બધી પામે, સતી હોય ને એટલે. બરાબર. શું કહ્યું, પાતિવ્રત્યનો પહેલાં ધર્મ પાળે એટલે, અને બીજું શું કહ્યું, અનુગમન ગમન સુકૃત્ય. અનુગમન સુકૃત એટલે ખબર ને, પતિનું અનુગમી, પતિની અનુગામી બને. કેવી રીતે કે પતિ જેવો ચિતામાં પ્રવેશ પતિના શરીરનો થાય એની જોડે એ પણ ચિતામાં પ્રવેશ કરે છે, એનું અનુગમન કરેલું કહેવાય. એટલે એનાથી એનું સુકૃત થયું. એટલે અનુગમનનું જે સુકૃત થયું એને, એટલે એ સતી થઈ એના પતિ જોડે, એને કારણે એ શું છે, પાર્વતીજીના લોકને પામી ગઈ, સતીના લોકને પામી. પાર્વતીજીને આપણે તો સતી કહી જ ને. બોલો. હા મને ખબર છે, એ ખોટી જબરજસ્તી તો નહીં થાય ને, આમાં આવેલું જ જબરજસ્તી નહીં થાય. કારણ કે એ એના માટે કે એ જો સતી થાય તો એના નામનું મંદિર બાંધાય, એ મંદિરની આવક થાય. હવે એ બધું જો એ બધી બાબતમાં આપણે બહુ પડવું નહીં જોઈએ. બીજી એક વાત તમને કહું, શાસ્ત્રોની ઘણી બધી આજ્ઞા ને શાસ્ત્રોની ઘણી બધી વાત એવી હશે કે જેના અત્યારના કાયદા જોડે બહુ કંઈ એના હોય, બંનેના વિરોધાભાસ ચાલતા હોય, તો એ બંનેને બહુ અથડાવવાની કે લડાવવાની કે અડાવવાની કોશિશ ન કરતા. બરાબર. એનું કારણ એવું છે કે કાયદો જે આપણો બનેલો છે તે બ્રિટિશ લો પ્રમાણે બનેલો છે અત્યારના. બરાબર. અને શાસ્ત્રોમાં જે બધી આજ્ઞાઓ જે છે તે આપણી બહુ જૂની છે. એટલે ઘણી બાબતમાં એવું હોય કે એ પ્રમાણે થાય કે બંનેનો વિરોધ આવે તો ત્યારે આપણે એ બંનેને જુદા રાખવાના, એ બંનેને મિસમેચ નહીં કરવાના. કારણ કે તમારે તમારો ધર્મ જાતે પાળવાનો છે તો એ શાસ્ત્ર પ્રમાણે તમારે પાળવાનો છે. કાયદામાં તો ઘણી બધી છૂટ આપેલી હોય, એક પતિ જાય તો બીજો કરવાની, ને બીજો જાય તો ત્રીજો કરવાની, ને પતિ જીવતો હોય તો પણ બીજો ને ત્રીજો કરે જ લોકો. તો કાયદો એની છૂટ આપે છે, સમજજો. પણ શાસ્ત્ર છૂટ નથી આપતું. બરાબર. એટલે નહીં ને, એટલે કાયદાના અત્યારના કાયદાને આ બધા જોડે તમે એને બંનેને મિસમેચ નહીં કરવાનો, હું તમને એટલે કહું. એટલે મનુસ્મૃતિ હતી ત્યારે તેમાં ઉત્તમ પતિવ્રતા ઉત્તમ સુખને ભરતા સાથે ત્યાં ભોગવે છે, મધ્યમાં મધ્યમ સુખને અને કનિષ્ઠિકા કનિષ્ઠ સુખને ભરતા સાથે ત્યાં ભોગવે છે. એટલે જેવી અહીંયા કેપેસિટી અને જેવા અહીંયા એ ધર્મ પાડે તેવા જ પરલોકમાં પણ એની એવી પ્રાપ્તિ થાય. મેં તમને કહ્યું ને બધાની કેપેસિટી અલગ અલગ હોય, સમજો. હા, પતિની સાથે લઈ, ભરતાની સાથે જ રહી. એ આમાં મેઇન મુદ્દો જે છે ને, એટલે એ અનુગમન એટલે એના પતિ જોડે સતી પણ કેમ થાય છે, પતિની જોડે રહેવા માટે. હા એટલે જ ને, એના પતિવ્રતાપણાને લીધે પેલો પણ તરી જાય. આ છે ને, જો અમુક નિયમ વિશેષ નિયમ લાગે ને ત્યાં કલમો બહુ વિશેષ લાગે. દાખલા તરીકે બ્રાહ્મણવાળી કલમ. બ્રાહ્મણ ગમે તેવો હોય પણ બ્રાહ્મણ છે ને જન્મથી, એટલે આપણે કંઈ કરવાનું જ નહીં, એ બધું એનું એને જોવાનું છે. એ એના વિશેષ ધર્મમાં પહોંચી ગયો. આ પતિવ્રતામાં પણ એવું છે, એ પતિવ્રતા છે ને એનો પતિ ગમે તેવો હોય પણ એ પતિવ્રતા છે એટલે એના પુણ્યના પ્રતાપે પેલા પતિનું પણ સારું થાય, સમજજો. આમાં વિશેષ નિયમ લાગે છે, સમજો. પાછો પેલો જ નિયમ કે એકલો વિવિયન રિચાર્જ 150 બોલ રમે તો વેસ્ટ ઇન્ડિઝ મેચ જીતી જાય.
પેલું લાકડી જેવું છે, લાકડીમાં કેમ આપણે આર નાખી હોય, હા પાણી એ નાખી તરી જાય, હા જોડે આ જેવું છે. હા એવું છે સમજો. કોઈ પણ ટીમ હોય એમાં એક કે બે ખતરનાક ખેલાડી હોય, એ બે રમે એટલે ટીમ જીતી જાય. પછી તમે કહો યાર પેલા પાછળના તો કંઈ રહીમાં જ નથી, હવે પાછળનાને રમવાની જરૂર જ કાં છે? પેલા બે 150 બોલ રમી લીધા, 300 બોલ આવે વન ડેમાં, એમાં 150 બોલ પેલા બે રહીમાંથી, એ 150 બોલમાં એ બે જ 200 સવા 200 રન ઠોકી નાખ્યા, બૈચા કેટલા પછી? સમજો આઈડિયા આવ્યો. એટલે બધે આવું ગણિત કામ કરતું હોય. દરેક જગ્યા પર શું હોય કે તમારે ગણિત જોવું પડે કે અહીંયા ગણિત શું કામ કરે છે. અહીંયા ગણિત એ જ કામ કરે છે કે પતિવ્રતા સ્ત્રીનું પાતિવ્રત્ય ધર્મ છે, એનો પ્રતાપ એટલો છે કે એના પ્રતાપે કરીને પેલો સામેવાળો વ્યક્તિ ગમે તેવો હોય પણ એ તરી જાય. જલંધર અને પેલી વૃંદાએ શ્રાપ આપ્યો તો ભગવાને જન્મ અવતાર લેવો પડ્યો, અને વૃંદાએ ચોખ્ખું કહ્યું કે મારા પાતિવ્રત્ય ધર્મનો ત્યાગ થાય એવું તમે કરેલું છે ને હું આજે મારા પતિ વગર જાઉં છું, તેમ તમારે તમારી પત્ની માટે રડવું પડશે. તો રામચંદ્ર ભગવાને સીતાજી માટે વિયોગ થયો ને એમને પણ, અને એક્ટિંગ કરવી પડી ને જે કંઈ હતી તેમણે પણ. સમજો એ વૃંદાના શ્રાપ થકી થયેલું, બરાબર. એટલે એ પતિવ્રતા હતી એટલે થયેલું. એટલે પતિવ્રતાપણાથી તો ભગવાન જેવા ભગવાન જે છે એને પણ શ્રાપ લાગી જાય છે, તો બીજાની કાં વાત કરવી. એટલે એ એના વિશેષ ધર્મમાં આવી જાય છે પતિવ્રતા સ્ત્રી. હા સતી અનસૂયા બધા. એટલે પેલું શું છે, આવા જે કોઈ હોય ને એને છેડવાના નહીં. સમજ પડી ગઈ? આ બધી ભગવાને બનાવેલી બાઉન્ડ્રી છે, કારણ કે એ એના વિશેષ નિયમનું પાલન કરી રહેલી છે ને ધર્મથી પાલન કરે છે. એમાં જે કંઈ વચમાં જે કોઈ આવ્યો એ ગયો, પૂરો થઈ ગયો, બરાબર. રાહ ચલતે કો છેડતા નહીં, ઓર જો મુझे છેડે ઉસકો છોડતા નહીં, આ એવું છે. આ પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ છે, સમજો. એ રાહ ચાલે ને છેડે નહીં, ને એને જે છેડવા જાય એને છોડે નહીં, બરાબર. એટલે આવું છે ભાઈ. ચાલો, ઉક્ત આ ત્રિવિધ પતિવ્રતાઓમાં જેણીઓના અગ્નિ પ્રવેશ એટલે સતી થવાનો પ્રતિષેધ છે, તેને હવે કહું છું. જો હવે કોને સતી નહીં થવાનું એનું પણ કહે જ છે ભગવાન. એટલે ભગવાને બધી ચોખવટ કરેલી જ છે. સત્સંગી જીવન બહુ જોરદાર ગ્રંથ છે, બરાબર. અત્યારે તો પેલો બિચારો જાણી જોઈને કંઈ એટલે અત્યારની વાત નથી, પણ આ તો ભગવાને તે છૂટ આપી એની વાત કરીએ. નિશ્રેયસ માટે પ્રધાન સાધન પર્વભૂત 4 છે. હવે ભગવાન સમજાવે છે કે કોણે સતી થવું નહીં. એટલે ભગવાન પહેલાં ડાયરેક્ટ વાત જે કરે છે, કારણ કે પેલી જે ગઈ તે બધી કઈ ઉત્તમ પતિવ્રતાના લોકને પામે છે, સતીના લોકને. હવે ભગવાન સીધી વાત મોક્ષની કરે છે, સમજો, બરાબર. દરેક વસ્તુના દરેક વાતના બધા સંદર્ભ અલગ અલગ હોય. સાંભળો, નિશ્રેયસ માટે પ્રધાન સાધન પર્વભૂત 4 છે. 4 વસ્તુ જરૂરી છે નિશ્રેયસ એટલે કલ્યાણ માટે. પહેલું તત્વજ્ઞાન. તત્વજ્ઞાન કયું? આત્મા અને પરમાત્મા સંબંધી જે જ્ઞાન છે તે. આ માયા પણ આવે તમારે ત્યાં જ જે છે એ પ્રમાણે, પણ મુખ્ય આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન છે. જો તમને આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન બરાબર થઈ ગયું તો માયા ઓટોમેટિક જ ત્યાજ્ય થઈ જશે. લાઇટ અને અંધારા જેવું છે, સમજો, બરાબર. ચાલો, બીજું છે વૈરાગ્ય. તમને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થયું એટલે જગત પ્રત્યે તમને માયા પ્રત્યે, માયાના પંચ વિષય પ્રત્યે સહેજે સહેજે શું થશે? વૈરાગ્ય જ થશે. એના પછી એ વૈરાગ્ય થશે એટલે તમે સ્વધર્મનું પાલન, તમે તમારા ધર્મનું પાલન સહેજે સહેજે કરશો. તમને વૈરાગ્ય જ છે તો ધર્મ તમે સહેજે સહેજે પાડશો. ધર્મનું પાલન તમે ક્યારે ન કરો, તમને વૈરાગ્ય ન હોય તો નાના નાના ફાયદા માટે તમે ધર્મનો ત્યાગ કરો, આ લોકના સુખ માટે. પણ તમને એવું લાગે કે ના ભાઈ આ લોકના સુખ માટે ખોટો ધર્મનો ત્યાગ કરું ને પલ્લોક બગાડો, એના કરતાં હું ધર્મનું પાલન ન કરું, બરાબર. એટલે સ્વધર્મ અને ભક્તિ, આ 4 સહિત તમારે, એટલે આ 3 સહિત ભક્તિ, એટલે એકાંતિક ભક્તને અહીંયા લક્ષણ કયા તે. આ 4 ઉત્તરોત્તર નિશ્રેયસને માટે અંતરંગ સાધન છે. બધા ઉત્તરોત્તર એક છે, એમાં એટલે ભક્તિ જે છે એ મેઇન છે, બરાબર. આત્મા પરમાત્માનું વિજ્ઞાન, વિષયોમાં વૈરાગ્ય, હસ્તવિદ બ્રહ્મચર્ય આદિ રૂપ વિધવા ધર્મના આચરણનું સામર્થ્ય અને ભગવાનમાં ભક્તિ. આ 4 કે આમાંથી એક જેણી વિશે વર્તતું હોય, સમજજો, આ 4માંથી કોઈ પણ એક પણ કોઈની વિશે વર્તતું હોય. અત્યારે અહીંયા પતિવ્રતા ધર્મની વાત કરેલી છે, એટલે સ્ત્રીઓની વાત કરેલી છે. અહીંયા શું કહ્યું? વિધવા ધર્મના આચરણનું સામર્થ્ય, એટલે એ પોતે વિધવાના ધર્મ પૂરેપૂરા પાલન કરી શકે એવી હોય તો, બરાબર. હસ્તવિદ બ્રહ્મચર્યાવતી રૂપ, એટલે હસ્ત પ્રકારે એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે. એટલે 8 પ્રકારે એ પુરુષનો ત્યાગ કરવાનો છે. જેમ પુરુષે સ્ત્રીનો, તેમ સ્ત્રીએ પુરુષનો અહીંયા ત્યાગ કરવાનો છે, બરાબર. જાણીને તો ઉક્ત સાધનની સિદ્ધિ ન હોય તથાપી મુમુક્ષા માત્ર હોય, જે વીરને પ્રસવનારી હોય, જે બાળ પ્રજાવાળી હોય, જે ગર્ભિણી હોય, તે આ સ્ત્રીઓને અગ્નિ પ્રવેશ ન જ કરવો. આ બધીને અગ્નિ પ્રવેશ નહીં કરવાનો.
આ પેલી મોક્ષાર્થી કહીને વિધવા ધર્મનું પાલન કરી શકે એવી છે, અને એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરી શકે એવી છે, અને એનો મોક્ષ કરી શકે એવી છે, તો એને સતી થવાની કોઈ જરૂર નથી. સમજજો, બરાબર? એને સતી થવાની કોઈ જરૂર નથી. કેમ? એ ભગવાનનું ભજન કરે છે. અને મહારાજે શું કહ્યું? કોને એ પતિભાવે બસશે? શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરશે. અનન્ય ભાવે એ શ્રી કૃષ્ણ ભગવાનને બસશે પતિ ભાવે. એટલે એને સતી થવાની કોઈ જરૂર નથી. હવે આ જો પાછો અહીંયા વિશેષ ધર્મ પાછો બીજો એક આવ્યો. હવે આ વિશેષતમ ધર્મ આવ્યો. પેલો સ્ત્રીનો વિશેષ ધર્મ હતો પતિવ્રતા, આ વિશેષતમ ધર્મ. કેમ વિશેષતમ ધર્મ? મોક્ષનો અધિકાર કોઈ વિશેષ વ્યક્તિને છે, આમ તો બધાને છે, પણ જેને એવી ખબર પડી ગઈ કે એ પાછી સતીના લોકમાં જવું ને ભરતા સાથે સુખ ભોગવવું એના કરતાં ભગવાનના ધામમાં જ ચાલી જાઉં સિદ્ધિ, તો બધા સર્વથી શ્રેષ્ઠ કામ છે. તો આ વિશેષ બધાથી ઊંચું વિચારી લીધું. બરાબર? ઘણા લોકો કેવું હોય કે નીચું રમ્યા કરે ને એક બબ્બે રન કરે, પેલો વિચાર કરે કે મારની સીધો 12 બોલ છે તો 6 રન જ મળવાના છે. એટલો કોન્ફિડન્સ જોઈએ કે સીધો મારે એટલે દડો બહાર જ જાય. તો આ એવી વાત છે કે ભાઈ આપણે મોક્ષની જ વાત કરવાની. સીધા આ શરીર મળેલું છે તો એને કરીને મોક્ષ કરી નાખો. એટલે વિધવા થઈ તો વિધવાના ધર્મમાં રહેવો. બોલો ભાઈ, શું છે? કંઈ આપવાનું છે? ઓ ભાઈ, શું છે? કંઈ આપવા લેવાનું છે? આપવા લેવાનું હોય તો આપી દેવું. અહીંયા આપણે લેવા જ બેઠેલા છે. બરાબર? અંદર વાત નહીં કરો તમે. મને એમ કે કંઈ આપવાનું હોય ને તમે એને એકલાને આપીને ચાલ્યા જશો. હે? હા, ગરીબ વાઘાની તો મહેનતનું કામ હોય તો નહીં આપતા. કંઈ બીજું આપવાનું હોય તો આપી જજો. બરાબર? અહીંયા મહેનતનું કામ કોઈ કરે એવા માણસ નથી. બરાબર? જમવાનું પણ અહીંયા લોકોને બીજા જમાડી જાય એવા છે બધા. ચાલો, આ તો હસવાની વાત કરું છો ભગત. એટલે શું કહ્યું કે ભાઈ આ પ્રમાણે જે ભક્ત હોય અને વિધવાના ધર્મમાં રહી શકતા હોય તો એણે એના મોક્ષ વિશે વિચારવું. ભગવાને છૂટ આપી દીધી. સમજો કે ભાઈ મોક્ષ પહેલાં કરી નાખવાનો. બરાબર? આવું છે. એટલે શું કહ્યું કે વિષયોને વિશે વૈરાગ્ય હોય, ભગવાનમાં ભક્તિ, આ 4 કે આમાંથી એક જાણીને વિશે વર્તતું હોય. 4 કા એક પણ કોઈ કે ભક્તિ ના હોય ને વૈરાગ્ય હોય ને આત્મા પરમાત્માનું તત્વજ્ઞાન હોય, કા પછી એને સીધે સ્વધર્મ પોતે પોતાના વિધવાના ધર્મને વિશે વર્તી શકતી હોય, આ 4માંથી કોઈ એક પણ હોય પારતી હોય તો એ. પછી શું કહ્યું? જાણીને તો ઉક્ત સાધનની સિદ્ધિ ન હોય. પેલા ઉપર જે બધા સાધનો કયા ને પતિવ્રતાના, એની સિદ્ધિ ન હોય એને કંઈ, એમાં એને કંઈ મજા નહીં આવતી એવી હોય કંઈ, કાંઈ એ સિદ્ધ ન કરી શકતો હોય. સાંભળજો, તથાપી મુમુક્ષા માત્ર હોય. ઉપરનું કંઈ પેલું પતિવ્રતા જેવું કરી નહીં શકતી, પણ એને મુમુક્ષા હોય. કઈ મુમુક્ષા એટલે શું? એને મોક્ષ કરવાની ઈચ્છા છે. આપણામાં અહીંયા બેઠેલા છે, શાસ્ત્રોમાં કહેલા કોઈ એવું છાંટી ઠોકીને નહીં કહી શકે કે હું શિક્ષાપત્રીના 212 શ્લોક પાડું છું. પણ હું તમને બધાને તમારા વતી કહું, મુમુક્ષા તમારા બધામાં છે એ હું તમારા વતી કહું છું. તમારે કહેવાની જરૂર જ નહીં. વાત સમજ્યા? મુમુક્ષા છે તો જ તમે અહીંયા બેઠેલા છો. જો ધર્મ પડે છે કે નથી પડતા એ તમારા બધાની ઇન્ટરનલ બાબત છે, પણ તમારે પાળવાની ઈચ્છા છે કરી, એટલે મુમુક્ષા છે તમારામાં. સમજો? અને મુમુક્ષા છે એટલે તમને તમારા જીવનો મોક્ષ કરવો છે, એ કોમન ફેક્ટર છે આપણા બધામાં. કે અહીંયા આપણે બેઠા કેમ છે? તો મોક્ષ કરવા બેઠા છે ભાઈ. બરાબર છે? પણ ધર્મ જે છે કે બીજી બધી બાબત છે એમાં બધાના વધતું ઘટતું કંઈ ને કંઈ હશે, પણ એ વન ફેક્ટર ઇઝ કોમન, મુમુક્ષા. કે આપણે બધા મોક્ષ માટે અહીંયા બેઠેલા છે. એ તમારા માટે હું જ કહી દઉં છું, તમારે કહેવાની જરૂર જ નહીં. બરાબર? મોક્ષ માટે જ બેઠા જ નહીં અહીંયા કે ભાઈ આજે નહીં ને કાલે ગમે ત્યારે ભગવાન રાજી થાય અને આપણે બધા પેલા પેપ્સીની એડવર્ટાઇઝની મેરા નંબર કબ આએગા, એટલે ઉપરથી અવાજ આવે આએગા બાબા આએગા, તેરા નંબર બી આએગા. એટલે આપણે આમ બધા રાહ જોઈને બેઠેલા જ કે મેરા નંબર કબ આએગા. એટલે ભગવાન કે આએગા બાબા આએગા, તેરા નંબર બી આએગા. બરાબર? એટલે મુમુક્ષા તો આપણા બધામાં છે. એટલે એવી મુમુક્ષા માત્ર હોય, એવું લખેલું શબ્દ સાંભળો, મુમુક્ષા માત્ર હોય. મુમુક્ષા માત્ર એટલે પેલું કહેલું એ થતું નથી, પણ એને મોક્ષની ઈચ્છા છે. મારી જેમ મને બધી ઈચ્છા બહુ મોટી મોટી છે કે ભાઈ આખા ફળિયાને જમાડું, સુરતમાં જેટલા ગરીબ છે બધાને એક સમય રોજ જમાડું, મંદિરમાં જેટલા હરિભક્તો આવે છે એને જમાડવાની વ્યવસ્થા સાંજની કરી દેવું, તો એને કમાવાની ચિંતા જ નહીં થાય. મારી ઈચ્છા બહુ છે આ બધી. સમજો? ખિસ્સામાં ઠંઠન પાલ છે. બરાબર? મને એવી ઈચ્છા છે ખરી. હવે ભગવાન પૂરી ક્યારે કરે તો ભગવાનને ખબર. સમજી ગયા મારી વાત? બરાબર? એટલે એ ખાલી મને ઈચ્છા માત્ર છે. હવે એ ફળશે કે નહીં ફળશે તો ભગવાનને ખબર, મને નહીં ખબર.
અને ફરશે તે બી કેવી રીતે ફરશે એનું મારી પાસે કોઈ પ્લાનિંગ નથી અત્યારે. તો મને કહું આટલો મોટો રોજનો ખર્ચો, એમાં કેટલી બધી જગ્યા જોઈએ, એ મને કંઈ નહીં ખબર. પણ મને એ ઈચ્છા છે ખરી કે જો પેલો હરિભગત હોય અને બિચારાને કમાવા જવાનું હોય ને એના ટેન્શનને કારણે ઘણી વખત બિચારો નોકરીએ જતો હોય, 10-15 હજારની નોકરી કરે અને 15-20 હજાર માન કમાઈને પેટીયું રહે, બિચારાનું કેટલું ભજન બગડે એમાં. એના કરતાં અહીંયા આવીને શાંતિથી ભજન કરતો, એને કહીએ આપણે ભાઈ રાત્રે આવીને જા, આ ખીચડી કરી ખાઈએ છે કે આ 2 રોટલી લઈ જાય, શાક લઈ જાય, ખીચડી કરી લઈ જાય, જા ભાઈ તું ભજન કર ને ભોજન કર. આવી આપણે ઈચ્છા છે ખરી. હવે ભગવાન ક્યારે પૂરી કરશે કે પૂરી કરશે કે નહીં કરશે એ ભગવાન જાણે, એ મને નહીં ખબર. તમે મને અત્યારે પૂછો ભાઈ એમાં કોઈ તૈયારી કે કોઈ કેપેસિટી, કોઈ તૈયારીની કોઈ કેપેસિટી નથી, સમજો. અબ્દુલ કલામનું એક સૂત્ર છે, તમારે જેવું પામવું હોય ને એવા તમારા સપના જોવા જરૂર. હા 100% જોવા જરૂરી છે, 100%. ધોનીનું પણ આ શબ્દ છે. મહેન્દ્રસિંહ ધોની શું કહેતો હતો ખબર છે તમને? लोग खामखा कहते हैं कि सपने मत देखो, सपने देखो और जीत करो अपने आप से कि हर सपना पूरा हो, तभी सपने पूरे होंगे. बराबर. एक वस्तु याद રાખજો, જેને કંઈક સારું કરવું હશે ને એને સારા સપના પણ આવશે. જેને કંઈ નહીં કરવું હશે એને સપના બી નહીં સારા આવે. હાલાને સપનામાં બી આવો લકીર કા ફકીર જ રહેવાનો છે. હું તમને વારે વારે નહીં કહેતો તમારામાંથી કોઈને એવું સ્વપ્ન નહીં આવ્યું હોય કે તમે રાજા બન્યા છો. હું તમને લખીને આપું, બોલો તમને હું લખીને આપું અહીંયા કે તમારામાંથી કોઈને એવું સપનું નહીં આવ્યું હોય કે તમે રાજા બનેલા છો. કેમ? તમારામાં એ લક્ષણ જ નથી કે રાજા બનો, તો ભાઈ તમે કદી રાજા બનવાના? તમે બહુ બધો રાજાને ગાળ દઈ શકો. 25 વર્ષથી મોદીને લોકો ગાળ દઈ છે, પણ મોદી આમ છે ને મોદી તેમ છે ને મોદી ફલાણું છે ડીમકું છે ને. એને સપનામાં મોદીને દેખાયું હોય કે હું રાજા છું ને એ રાજા બની ગયો. તમને સપનામાં પણ તમે રાજા નહીં બની હોય. કેમ? આપણા લક્ષણ જ નહીં હોય તો કાદી ભાઈ ના હોય, સમજો. આવું છે. કોઈ પણ ઘટનાની શરૂઆત પહેલાં આપણા મગજથી થાય છે, આપણા વિચારોથી થાય છે, યાદ રાખજો. પછી એ ઘટના બહાર ઘટે છે. એટલે પહેલાં વિચાર તો ઊંચા રાખો. અહીંયા ભગવાન પણ એ જ કહે છે કે એનામાં ખાલી મુમુક્ષા માત્ર હોય, એટલે લક્ષણ નથી પણ એનામાં એક ગુણ અંદર એવો છે કે ના મારે મારો મોક્ષ કરવો છે. આપણી જેમ અહીંયા બેઠેલા છે, ભગવાનનું ભજન કરીએ છીએ, લક્ષણ કોઈ નથી ભાઈ હરિભગતના, ચોખ્ખું કહીએ. ભગવાને જે શાસ્ત્રોમાં કયા એવા હરિભગતના કોઈ લક્ષણ આપણામાં નથી. બીજા ભલે કહેતા હોય કે ભાઈ મારામાં છે, પણ હું નહીં કહેતો કે મારામાં છે. તમે ભલે કહેતા હો તો ભાઈ તમે બધાને સલામ, મારા સાષ્ટાંગ દંડવત તમને, સમજો. હા, પણ મને એટલી ખબર છે મારામાં મુમુક્ષુતા ભગવાને મને એટલું મને ખબર છે મારે મારો મોક્ષ કરવાનો છે. ભગવાન પછી લાકડી લઈને લઈ જાય, ઉચકીને લઈ જાય કે અપાડીને લઈ જાય, પણ મને એટલી ખબર છે કે મારે મોક્ષ કરવાનો જ મારો. બરાબર. લક્ષણ હોય કે ના હોય. ચાલો. જે વીરને પ્રસવનારી હોય એના થકી પ્રસવ થવાનો હોય ને કોઈ વીરનો જન્મ થવાનો હોય એવું, એટલે રાજાની પત્ની કેવી કઈ હોય તે. જે બાળ પ્રજાવાળી હોય, નાના નાના છોકરા જેને હોય તે, જે ગર્ભિણી હોય એટલે ગર્ભ ધારણ કરેલો હોય તે, આ સ્ત્રીઓએ અગ્નિ પ્રવેશ ન જ કરવો. એટલે આવી જે સ્ત્રીઓ એને સતી ન થવું, અગ્નિ પ્રવેશ ન કરવો. પરમ વૈધવ્ય ધર્મનું રૂઢી રીતે સંરક્ષણ કરવા પૂર્વક પરમાત્માની સર્વ પ્રકારે સેવા કરવી. એટલે વિદ્વાના ધર્મમાં રહેવું ને ભગવાનની સેવા કરવી. બરાબર. જો ભગવાને અહીંયા શું બતાવ્યું છેલ્લે કે પહેલાં પતિવ્રતાના લક્ષણ બતાવ્યા, એની ગતિ બતાવી, પણ છેલ્લે ભગવાને એક ઉત્તમ ગતિ બતાવી દીધી કે છેલ્લે તો બધું ફરીને મારી પાસે જ આવે છે. ભક્તિ જ શ્રેષ્ઠ છે. અનન્ય ગતિ પરમાત્માને વિશે જીવની જે થાય એ શ્રેષ્ઠ છે. એટલે બધું ફરાઈને છેલ્લે ભગવાને પોતાની તરફ લઈ લીધું. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ